પહેલગામના આતંકવાદી હુમલામાં સામાન્ય માણસનો જીવ લેનારા આતંકવાદીઓને હવે ભારતે સબક શીખવાડ્યો છે। જે મહિલાઓને એમ પૂછવામાં આવ્યું હતું કે તમારો ધર્મ શું છે અને તેના પતિને તેની આંખોની સામે ગોળી મારી દેવામાં આવી હતી, તેનું સિંદૂર છીનવી લેવામાં આવ્યું હતું, તેને હવે ભારતે જે ઓપરેશન કર્યું તેનું નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર। અને આ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય મહિલાઓનો એ સિંદૂરનો બદલો જે છે તે ભારતે લીધો છે। એ મહિલાએ જે પીડિતા છે, જે એ વખતે પહેલગામમાં જેની આંખોની સામે પોતાના પતિને મારી દેવામાં આવ્યા હતા, તેમનું શું કહેવું છે તે સાંભળીએ। तो बहुत धन्यवाद करती हूँ, उनसे बहुत थैंक यू कहती हूँ कि उन्होंने मेरे पति की मौत का बदला लिया है। तो उन्होंने कहा कि हमने सरकार क्या कहेंगे और सरकार ने उसका बदला लिया और आज उनकी धन्यवाद कहूंगी। मैं बहुत छोटी हूँ, उन्हें कुछ भी कहने या नहीं कहने वाली, लेकिन हाँ, जिस तरीके से हमारे पूरे परिवार को उन पे विश्वास था, उन्होंने उसी तरीके से जवाब देके हमारे विश्वास को कायम रखा है। एंड आई एम रियली थैंकफुल। जिस तरह से आपसे आतंकी में बात की, बिल्कुल सर, असली श्रद्धांजलि। और शायद वो आज जहाँ पे भी है, आज वो शायद थोड़ी शांति में होगा। ભારતની આ સૌથી મોટી કાર્યવાહી અત્યાર સુધીની માનવામાં આવે છે। આજે સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ પણ કરવામાં આવશે, મોક ડ્રીલ કરવામાં આવશે। એ પહેલા જ ભારતે એર સ્ટ્રાઇક કરી દીધી છે। પાકિસ્તાનના 9 ઠિકાના ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને આ એ ઠિકાના છે જ્યાં આગળ આતંકવાદી વર્ષોથી પોતાનો ડેરો જમાવીને બેઠા હતા। આ કારણ કે ભારતીય સેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે અને જે પ્રેસ કોન્ફરન્સ ભારતીય સેના દ્વારા રિલીઝ કરવામાં આવી છે તેના પ્રમાણે એક પણ પાકિસ્તાની સામાન્ય માણસને નથી મારવામાં આવ્યા। આ મારવામાં આવ્યા છે તો એર સ્ટ્રાઇક જે જગ્યાએ કરવામાં આવ્યા છે દરેક આતંકવાદી ઠિકાના છે અને જ્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તે પાકિસ્તાનમાં આતંકવાદી ઠિકાના છે। ભારત પર અહીંયાથી વીઓ તરીકે લઈ લેજે। ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવ્યું હતું। આ એ જગ્યા છે। પાકિસ્તાનના સ્થાનિક અહેવાલો અનુસાર બહાવલપુર હવાઈ હુમલા બાદ 100થી વધુ આતંકીઓ માર્યા ગયા છે। સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર જૈશ એ મોહમ્મદના 4, લશ્કરે તોયબાના 3 અને હિજબુલ મુજાહિદીનના 2 આતંકવાદી ઠિકાનાઓને નિશાન બનાવવામાં આવ્યું છે। પાકિસ્તાની ઇન્ટેલિજન્સ સર્વિસના પ્રમાણે ભારતે 24 જેટલી મિસાઇલ છોડી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખી રાત ઓપરેશન સિંદૂર ઉપર નજર રાખી હતી। મારું નામ સાવન પરમાર છે। એ આ પહેલગામમાં આતંકી હુમલો થયો હતો તેમાં મેં મારા બાપુજી અને મેં મારા ભાઈને ગુમાવ્યા હતા। તે મારા ભાઈને આર્મીમાં જવાનો શોખ હતો, તે આતંકવાદીઓએ એનો હણી નાખ્યો છે। એટલે મોદી સાહેબે પહેલગામ હુમલા બાદ એવી અપીલ કરી હતી કે આપણે પાકિસ્તાન ઉપર હુમલો કરશું ને તેનો ખાત્મો કરીને દેખાડશું। આજે 15 દિવસ પછી જે ગઈકાલ મોડી રાત્રે 2 વાગે મોદી સાહેબે જે એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના 9 આતંકી સેન્ટર ઉપર હુમલો કર્યો છે અને તેનો ખાત્મો કર્યો છે। તો અમને મોદી સાહેબ ઉપર ખૂબ જ ગર્વ છે કે જે તેણે કહ્યું હતું એ આપણે કરીને દેખાડ્યું। અને અમે મોદી સાહેબને હજી એ જ અપેક્ષા કે જો પહેલગામમાં એ લોકોએ આપણે ધર્મ પૂછીને માર્યા હતા ને તો હવે આપણે લોકોએ જાગીને બધાને ધર્મ બતાવીને મારવું જોઈએ, આટલી અપેક્ષા છે મોદી સાહેબ આગળ। અને અમને ખૂબ જ ગર્વ છે। અને આતંકી હુમલા જે ગઈકાલ રાત્રે મોદી સરકારે કર્યો પાકિસ્તાન ઉપર, તેના ઉપરથી કહી શકાય કે મારા બાપુજીને મારા ભાઈને સાચી શ્રદ્ધાંજલિ મળી। હજી વધુમાં વધુ આ ઘટના થઈ છે એ વધુમાં વધુ પાકિસ્તાન ઉપર હજી આતંકી હુમલા થાય અને હજી વધુ એનો ખાત્મો થાય તો હજી માની શકીએ કે પૂર્ણ સાચી શ્રદ્ધાંજલિ મળી શકે। हमें ऑपरेशन सिंदूर के बारे में न्यूज़ चैनल से मतलब हमारे परिवार वालों के कॉल आए हमें और तब पता चला कि भारत ने जो पहलगाम में हमला हुआ था उसके ऊपर आज उन्होंने रिएक्शन मतलब उनको उत्तर दिया है इसके बदले में एयर स्ट्राइक करके। पहले तो मिशन का नाम सुन के हम लोगों को बहुत मतलब मैं तो बहुत रो रही थी सुन के, क्योंकि मुझे याद है जिस दिन अमित शाह जी आए थे श्रीनगर, जो लोग वीर मरण जिनको प्राप्त हुआ उनको श्रद्धांजलि देने के लिए, उस दिन सब बहनें उनको बोल रही थी कि हम भारत की बहनें हैं, हम आपकी बहनें और हम लोगों से हमारे पतियों को छीन लिया है।
तो मुझे लगता है शायद उसी वजह से ये ऑपरेशन का नाम सिंदूर रखा गया होगा कि जो हमारी सरकार है जो हर स्त्री को बहन बोलता है तो उनके पतियों को छीना गया था, तो उनका सिंदूर छीना गया था, शायद इसी की वजह से उन्होंने वो नाम रखा होगा। ये नाम पढ़ के तो हम बहुत रो रहे थे सुबह। और मुझे लगता है कि जो मेरे पिताजी का या फिर जितने भी उधर बच्चे थे उन सबके पिताजी और जितनी भी औरतें थे उनके पतियों का जो मतलब जान ली गई, तो उनका ये मरण जो था वो वेस्ट नहीं हुआ। और मुझे लगता है ये उनके लिए आज सच में दी गई एक श्रद्धांजलि है जो भारत ने एयर स्ट्राइक करके की है। मोदी जी को मैं बस तहे दिल से थैंक यू बोलना चाहती हूँ कि 15 दिनों के अंदर अंदर उन्होंने हमारे लोगों को, जो हमारे लोग मरे थे उनको। आज भारत ने जो पाकिस्तान को जवाब दिया है उसके ऊपर आपकी पहले क्या क्या है? नहीं, मुझे कुछ नहीं, वो सरकार को लेंगे, बदला लेके से चुप बैठने वाले नहीं है। मेरे पूरा विश्वास है सरकार के ऊपर। जो आतंकियों ने नाम पूछ के धर्म पूछ के लोगों को मारा था, आज उनको हमला किया गया है, आप क्या कहना चाहेंगे? ना बराबर उसने तो हिंदू करके उसने बोला हिंदू कौन है बहुत ज़्यादा, और उसने जो मार दिया जैसे लेडीज़ को टारगेट नहीं किया, लेडी का जो सौभाग्य है वो उसने चुन लिया। आगे आपकी क्या मांग रहेगी सरकार से? सरकार से वही मांग है कि पूरा ऐसा आगे न होने, पूरा अच्छे से अच्छे जो कार्य एक्शन लेना चाहिए, और आज सरकार लेंगे उसमें कोई जुर्म नहीं। પાકિસ્તાન પર થયેલી આ એર સ્ટ્રાઇક બાદ હવે ભારતમાં જ્યારે સવારના સમયે લોકો ઉઠ્યા ત્યારે દરેકના મોઢે એક જ વાત હતી, હાઉસ ધ જોશ ઇન્ડિયા। આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।